નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કર્યું ઇન્ડિયા ન્યૂઝથી। બનાસકાંઠા સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરવામાં આવતા તમામ ચીજવસ્તુઓમાં ભાવ ઘટી ગયા છે, જેથી ગ્રાહકોને ફાયદો થઈ રહ્યો છે। ત્યારે ઓટોમોબાઈલ સેક્ટરમાં પણ લોકોને જ્યારે ફાયદો થતાં મધ્યમ વર્ગના લોકોનું ગાડી લેવાનું સપનું સાકાર થતું જોવા મળ્યું। સરકાર દ્વારા જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો, જેને લઈને તમામ ચીજવસ્તુઓનો ભાવ ઘટાડો થયો। ત્યારે વર્ષોથી ગાડી લેવાનું સપનું જોતા ગ્રાહકો હવે જીએસટીને કારણે તેમને 1 લાખથી વધારે ફાયદો થઈ રહ્યો છે, જેથી મધ્યમ વર્ગના લોકો પણ હવે પોતાનું ગાડી લેવાનું સપનું સાકાર થતું જોવા મળી રહ્યું છે। પાલનપુર આબુ હાઈવે પર આવેલ શુભ હુન્ડાઈ શોરૂમ ખાતે ગ્રાહકો ગાડી લેવા માટે આવેલ જોવા મળ્યા હતા અને ગ્રાહકો જણાવી રહ્યા છે કે સરકારના જીએસટીના ઘટાડાથી અમને ગાડી ખરીદી કરવામાં 1 લાખથી પણ વધુનો ફાયદો થઈ રહ્યો છે, જેથી છેલ્લા 1 વર્ષથી ગાડી લેવાનું વિચાર કરી રહ્યા હતા। તે ગાડી અમે કઈ રીતે લઈ શકીએ છીએ તે શુભ હુન્ડાઈના MDM અને જ્યારે શુભમ અગ્રવાલે આ જણાવ્યું કે જીએસટીના ઘટાડાના કારણે ગાડી ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે। આ વખતના તહેવારમાં સૌથી વધુ ગાડીઓ વેચાશે। સરકાર દ્વારા જીએસટી ઘટાડવામાં એટલો ફાયદો થયો છે કે કોઈ બી મધ્યમ વર્ગનો માણસ પણ ગાડી લઈ શકે છે અને એમાં મને લગભગ 1 લાખથી 1.20 આસપાસ જેવો ફાયદો થયો છે અને સારું છે। એમ જીએસટી ઘટાડ્યા પછી કોઈ બી માણસ એની સપના પૂરા કરી શકે છે। એમ ચોઇસેબલ ગાડી એને લઈ શકે છે, મધ્યમ વર્ગવાળા પણ લોકો પણ લઈ શકે છે, ઘણો ફાયદો છે। કેટલા ટાઈમથી વિચારતા હતા ગાડી લેવા? હું લગભગ 1 વર્ષથી વિચારતો હતો ગાડી લઉં પણ આ પછી સરકારે જે જાહેર કર્યું ને જીએસટીનું, એના પછી મેં તરત અહીંયા આવીને બુકિંગ કરાવી હતી ક્રેટા ગાડી। તો પહેલાં એ ટાઈમે મેં પૂછ્યું હતું 6 મહિના પહેલાં તો 1751 કીધા હતા મને, અત્યારે મને 16-20માં બુકિંગ થઈ મળે છે મને। જીએસટી 2.0ના ફાયદાના કારણે કસ્ટમરનું સેલ એકદમ બૂસ્ટ આવી ગયું છે। આ વખતનો જે તહેવાર છે એ અમને એવું લાગે છે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે વેચાવાવાળું ફેસ્ટિવલ હશે। કસ્ટમર્સને એવરેજ પર ગાડીએ 70,000 થી 80,000 રૂપિયાનો ફાયદો છે। પહેલાં જ અમારા ફૂટફોલ ને બધું વોકિન્સ જે એવરેજ 20%ની ગ્રોથ છે। અમને એવું લાગે છે કે આ 4-5 મહિના ઓટોમોબાઈલ માટે ખૂબ જ સારા જવાના છે।